નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલ ભરતીને લઈને એક અપડેટ આપવાના છીએ અને જણાવવાના છીએ કે આ અપડેટ કોના દ્વારા આપવામાં આવી છે અને અપડેટમાં શું ફેરફાર થયો છે અને ફિઝિકલ સિસ્ટમમાં માર્ક રહેવાના છે કે નથી રહેવાના અને આ અપડેટ કોના દ્વારા આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપીશું। તો મિત્રો, સૌ પ્રથમ તો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા આપતા રહીએ છીએ। તો મિત્રો, દીપક રાજાણી સાહેબે અપડેટ આપી છે કે LRDના RR એલોટમેન્ટ નક્કી થઈ ગયા છે, એટલે કે RR તો બની જ ગયા છે। ફિઝિકલમાં માર્ક સિસ્ટમ નીકળી જાય તેવી શક્યતા છે, એટલે કે જે ફિઝિકલના 25 માર્ક હોય છે તે આ વખતે નીકળી જવાની સંભાવના છે। ઓબ્જેક્ટિવ સિલેબસમાં થોડો ઘણો થશે ફેરફાર, એટલે કે પરીક્ષા સિસ્ટમમાં પણ થોડો ઘણો ફેરફાર થવાનો છે। કાયદા વિભાગને લીલી ઝંડી મળ્યા બાદ આવતા સપ્તાહમાં બહાર પાડવાની સંભાવના છે, એટલે કે આવતા સપ્તાહ સુધી RR આવી જશે અને ટૂંક જ સમયમાં તેના ફોર્મ બહાર પાડવાના છે। તો મિત્રો, આ દીપક રાજાણી સાહેબની અપડેટ છે અને દીપક રાજાણી સાહેબને તમે બધા જ સારી રીતે જાણતા હશો। તો મિત્રો, તમને આપણી આ અપડેટ ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા આપતા રહીએ છીએ।